નમસ્કાર. આપ સૌ વિદ્યાર્થી મિત્રો જાણો છો કે કોવિડ-19 ની આ વિકટ પરિસ્થિતિમાં આપણે સૌએ ઓનલાઈન એજ્યુકેશનની સારી રીતે ટેવ પાડવી પડશે. શ્રી જેમ ચૌધરી સાર્વજનિક વિદ્યાલય દ્વારા સામાન્ય પ્રવાહના જે વિષય વસ્તુના વિડિયો વોટ્સઅપના માધ્યમથી કે માય એજ્યુના માધ્યમથી આપને મૂકવામાં આવે તેને આપે સારી રીતે જોવાના છે, સારી રીતે એને સમજવાના છે, એના વિષય વસ્તુને બરાબર અભ્યાસ કરવાનો છે અને જરૂર પડે તો નોટબુકમાં એના મુખ્ય મુદ્દાઓની નોંધ કરવાની છે અને એના અંતમાં જે કંઈ વિષય વસ્તુનો વિડિયો મૂકવામાં આવે છે એનો અઠવાડિયા પછી આપને ટેસ્ટ પણ ઓનલાઈન મૂકવામાં આવશે, જેની આપ નોંધ લેશો. આજે આપણે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના એક મુદ્દો અલંકાર પરિચય વિશે આપણે અભ્યાસ કરવાનો છે. અલંકાર પરિચય. વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ એનો મેં એક ગુણભાર લખ્યો છે. વિજ્ઞાન પ્રવાહમાં 3 ગુણ અલંકાર પરિચયમાં પૂછાય છે. એ 3 ગુણનો અલંકાર પરિચય સામાન્ય પ્રવાહમાં એનું વેટેજ 4 ગુણનું છે. એનું એક માહિતી તમને આપી દઉં એટલે ખ્યાલ આવે કે આ માર્ચ 2020 ની જે એક્ઝામ લેવાઈ એની અંદર અલંકાર વિશેના જે કંઈ પ્રશ્નો પૂછાયા હતા એ તમને ખ્યાલ આવે એના માટે આપણે પ્રોજેક્ટરમાં માહિતી જોઈશું. આપ જોઈ શકો છો માર્ચ 2020 માં જે પ્રશ્નો પૂછાયા છે એમાં ટૂંકો પ્રશ્ન, વિકલ્પ પ્રકારનો પ્રશ્ન, સામાન્ય પ્રવાહમાં 4 ગુણમાં જે પ્રશ્નો પૂછાય છે એ બંનેમાં કોમન બાબત એ છે કે પ્રશ્ન નંબર 48 સામાન્ય પ્રવાહમાં 2 ગુણનો પૂછાય છે. નીચે આપેલ અલંકાર સમજાવો. વ્યાજ સ્તુતિ અલંકાર 2 ગુણનો સામાન્ય પ્રવાહમાં માર્ચ 2020 માં પૂછાયેલો છે. પ્રશ્ન નંબર 50 નીચે આપેલ પ્રશ્નોના ઉત્તર માતૃભાષામાં લખો એ 2 ગુણનો પૂછાય છે. એ પ્રશ્ન પૂછાયેલો છે વિરોધ અલંકારનું લક્ષણ કયું છે. આ વાત થઈ મિત્રો સામાન્ય પ્રવાહની. એ જ રીતે વિજ્ઞાન પ્રવાહમાં જેનું વેઇટેજ 3 ગુણનું છે એ આપ અહીં નિહાળી શકો છો. પાઠ બી ની અંદર પ્રશ્ન નંબર 20 2 ગુણનો છે. અર્થાંતર ન્યાસ અલંકાર ઉદાહરણ સહિત સમજાવો. પાઠ એ 50 ગુણનું જે વિકલ્પ પ્રકારના પ્રશ્નો છે એમાં પ્રશ્ન નંબર 47 પૂછાયો છે. કેશવમ પતિતમ દૃષ્ટવા પાંડવાઃ હર્ષમ આગતા કશ્ય ઉદાહરણમ અસ્તિ. તો આ એનો ગુણભાર પ્રમાણેનું માળખું છે એ આપ જોઈ શકો છો.
અલંકાર શું વસ્તુ છે એનો આપણે અભ્યાસ કરતા પહેલા અલંકારની કેટલીક બાબતોનો આપણે અભ્યાસ કરવો પડે. અલંકાર પરિચય આપ સૌ જાણો છો કે આપે જ્યારે ધોરણ 11 માં પ્રવેશ મેળવ્યો ત્યારે સંસ્કૃત વિષયમાં અલંકાર પરિચયનો આપે અભ્યાસ કર્યો છે. તો સૌપ્રથમ બાબત આપણે એ લઈએ, અલંકાર પરિચયનો પહેલો મુદ્દો પ્રસ્તાવના. પ્રશ્ન એ થાય છે કે અલંકાર એટલે શું, અલંકારની વ્યાખ્યા, અલંકારનું મહત્વ, તેના પ્રકારો, એની વચ્ચે રહેલો ડિફરન્ટ તફાવત એ શું છે એ આપણે અલંકાર પરિચયની પ્રારંભિક પ્રસ્તાવનામાં અને એના મુદ્દામાં આપણે અભ્યાસ કરીશું. એ મુદ્દા આપ નિહાળી શકો છો. અલંકાર પરિચય. સૌપ્રથમ આપણે અભ્યાસ કરીશું પ્રસ્તાવનાનો, ત્યાર પછી અલંકાર શબ્દની વ્યુત્પત્તિ, એની વ્યાખ્યા, એનો અર્થ, ત્યાર પછી અલંકારનું મહત્વ, એની ઉપયોગિતા, એની મહત્તા, અલંકારના પ્રકારો, શબ્દ અલંકાર અને અર્થાલંકાર વચ્ચેનો ભેદ કયો છે એની પણ આપણે જાણકારી મેળવીશું. તો આપણે શરૂઆત પ્રસ્તાવનાથી કરીશું કે આપ સૌ જાણો છો કે જ્યારે કવિ પોતે કાવ્ય સર્જન કરતા હોય, લેખક લેખન કાર્ય કરતા હોય, કોઈ વક્તા પોતાનો વક્તવ્ય આપતો હોય અને કોઈ બાળક વિદ્યાર્થી કોઈ વક્તવ્યની કળામાં ભાગ લીધો હોય ત્યારે કેટલાક અલંકાર સાથેના વિધાનો, અલંકાર સાથેના શબ્દોનો ઉપયોગ કરતો હોય છે. દાખલા તરીકે કાવ્ય સર્જન કરનાર કવિ સુંદર સ્ત્રી માટે એક શબ્દ પ્રયોગ કરે છે. એને લખ્યો છે કમલ નયના, જેના નયન આંખ કમળ જેવી સુંદર છે તેવી સ્ત્રી. તો આ શબ્દ છે એ અલંકાર યુક્ત શબ્દ છે, જેમાં અલંકાર રહેલો છે. તો પ્રશ્ન એ થાય કે અલંકાર એટલે શું, એની વ્યુત્પત્તિ, એનો અર્થ, એની વ્યાખ્યા. તમારી સામે મિત્રો હું કેટલાક શબ્દો લખું છું, આપ એને ધ્યાનથી નિહાળજો. ગુજરાતીમાં લખું છું પહેલો શબ્દ કથાકાર, બીજો શબ્દ લખ્યો છે સંગીતકાર, ત્રીજો શબ્દ લખું છું નાટ્યકાર. આમાં આપ અનેક શબ્દો લઈ શકો છો. ચિત્ર હોય તો ચિત્રકાર લઈ શકો છો. એની સામે સંસ્કૃતમાં શબ્દો લખું છું સુવર્ણકાર, કુંભકાર. આપણે જે ભણવાનું છે તે અલંકાર. હવે આ 6 શબ્દોને આપ ધ્યાનથી નિહાળો. કથાકાર, સંગીતકાર, નાટ્યકાર, સુવર્ણકાર, કુંભકાર અને અલંકાર. દરેકમાં મિત્રો એક બાબત આપને કોમન દેખાશે, એ છે કાર શબ્દ. બરાબર ધ્યાન રાખજો. હવે કાર શબ્દને હું એક બાજુમાં સૂચો પાડી દઉં છું તો શબ્દો વધે છે કથા, સંગીત, નાટ્ય, સુવર્ણ,
હવે કાર શબ્દ છે એ કર્તૃવાચક ક્રુ ધાતુમાંથી બન્યો છે. બરાબર સમજો. કથા જે કરે છે તે કથાકાર, સંગીતને જે જાણે છે તે સંગીતકાર, નાટ્ય સાથે સંકળાયેલો છે વ્યક્તિ એ નાટ્યકાર. ક્રુ ધાતુ છે એ કર્તૃવાચક છે એટલે એને કાર શબ્દ ગુજરાતીમાં છે. એ જ રીતે સુવર્ણકાર શબ્દ સુવર્ણ વત્તા ક્રુ ધાતુમાંથી બન્યો છે. સંસ્કૃતની વાત કરીએ, કુંભ શબ્દ છે એ કુંભ વત્તા ક્રુ ધાતુમાંથી બન્યો છે. તો આપ નિહાળી શકો છો. તો એના ઉપરથી આપણે એક વાત આવી જાય કે અલંકાર શબ્દ અલમ વત્તા ક્રુ ધાતુમાંથી બન્યો છે. તો પહેલા પ્રશ્નનો જવાબ, અલંકાર શબ્દની વ્યુત્પત્તિ શામાંથી કરવામાં આવી છે? તો તેનો જવાબ છે અલમ વત્તા ક્રુ ધાતુ. હવે એને સામાન્ય અર્થના ઉપર આપણે જોઈએ તો કે પ્રશ્ન એ થાય કે અલંકારનો સામાન્ય અર્થ કયો છે? અલંકાર શબ્દનો સામાન્ય અર્થ કયો છે એના વિશે આપણે માહિતી મેળવીએ અને એના દ્વારા વ્યાખ્યા, એનો પરિચય મેળવીએ ત્યારે આપણને ખ્યાલ આવશે કે અલંકાર શું કહેવા માંગે છે. હવે મિત્રો આપ જાણો છો કે અલંકારનો સામાન્ય અર્થ આપણે સૌ જાણીએ છીએ કે અલંકાર એટલે દાગીના, આભૂષણ, ઘરેણા, જે આપણે માર્કેટમાં જઈએ છીએ એટલે જ્વેલર્સની દુકાને જોઈ શકીએ છીએ. હવે આ સામાન્ય અર્થ અલંકારનો દાગીના, આભૂષણ છે. તો એ દાગીના આભૂષણથી શું પ્રશ્ન છે? તો એ દાગીના અલંકાર પહેરવાથી વ્યક્તિનું જે શરીર છે એનો જે બાહ્ય દેખાવ છે, એક સૌંદર્ય છે, એમાં અભિવૃદ્ધિ થાય છે, એની શોભામાં વધારો થાય છે. તો બરાબર એટલું આપણે સમજીએ સ્ટાર્ટ. એટલે આપણે અહીં જાણ્યું કે અલંકારનો અર્થ દાગીના, આભૂષણ. એ વ્યક્તિનું જે શરીર છે બાહ્ય દેખાવમાં એ અભિવૃદ્ધિ કરે છે, વધારો કરે છે. એ જ રીતે આપણે જોઈએ તો કાવ્ય છે એ માનવની જેમ શરીર જેવું લેવાનું છે. શબ્દ અને અર્થ એ બેના અંગો છે. તો અલંકારની પહેલી વ્યાખ્યા આપણે બરાબર સમજીશું કે અલંકાર એટલે કાવ્યની શોભામાં વધારો કરનાર તત્વ કે ધર્મ એટલે અલંકાર. હવે કાવ્યની એ શરીર છે એ શોભામાં વધારો થાય છે એટલે સ્વાભાવિક રીતે કે શબ્દ અને અર્થ એના અંગો છે તો એમાં પણ વધારો થાય. આ એક એની સામાન્ય વ્યાખ્યા. હવે બીજી વ્યાખ્યા જોઈએ તો કાવ્યમાં વપરાયેલા જે શબ્દ છે કે અર્થ છે એને કઈ રીતે, તો અહીં લખું છું, વેધકતાથી, સચોટતાથી, સ્પષ્ટતાથી કે અસરકારક રીતે રજૂ કરવા માટે વપરાતું વાણીનું શોભાવાળું સ્વરૂપ એટલે અલંકાર. બરાબર ધ્યાનથી મિત્રો સાંભળશો. કાવ્યમાં વપરાયેલા શબ્દ કે અર્થને વધુ વેધકતાથી, સચોટતાથી, સ્પષ્ટતાથી કે અસરકારક રીતે રજૂ કરવા માટે વપરાતું વાણીનું શોભાવાળું સ્વરૂપ એટલે અલંકાર.
એક ઉદાહરણથી આ વ્યાખ્યા સમજાવું તો અહીં એક વિધાન લખું છું, માલાનું હૃદય કોમળ છે. માલાનું હૃદય ફૂલ જેવું કોમળ છે. આ બે વિધાનો તમારી સામે છે. પહેલું વિધાન છે એ સાદું વિધાન છે. માલાનું હૃદય કોમળ છે. માલા છોકરીનું નામ છે. હવે ત્યાં હૃદયની કોમળતાની કોઈ સ્પષ્ટતા નથી. બીજું વિધાન છે ફૂલ જેવું, ઉપમા અલંકારનો ઉપયોગ થયો છે. તો ફૂલ જેવું કોમળ છે, આ અલંકાર વાળું વિધાન એવું દર્શાવે છે કે માલાનું હૃદય અતિશય કોમળ છે. તો એના હૃદયની ત્યાં સ્પષ્ટતા કરવામાં આવી છે. તો આ થયો અલંકારની વ્યાખ્યા. હવે એની અલંકારની સંસ્કૃતમાં વ્યાખ્યા એકદમ સરળ છે. જે આપણે શબ્દ કયો હતો કે અલંકાર શબ્દ શામાંથી નિષ્પન્ન થયો છે, તો આપણે કહ્યું હતું કે અલમ વત્તા કૃ ધાતુમાંથી. તો અલમ શબ્દ એનો જ લખવાનો છે, કૃ પરથી એને ક્રિયાપદ બનાવવાનું છે. અલમ કરોતિ ઇતિ અલંકાર. આ એની સંસ્કૃત વ્યાખ્યા થઈ કે અલંકાર એટલે શું? તો અલમ કરોતિ ઇતિ અલંકાર. આ આપણે પહેલા મુદ્દાની ચર્ચા કરી કે અલંકાર એટલે શું, અલંકારનો સામાન્ય અર્થ, એની વ્યુત્પત્તિ, એની સંસ્કૃત વ્યાખ્યા. હવે આપણે જોઈશું અલંકારનું મહત્વ, ત્યાર પછી જોઈશું એના પ્રકારો અને ત્યાર પછી એનો તફાવત. આ ત્રણ મુદ્દાઓની સ્પષ્ટતા થાય ત્યારે આપણે એના વિષય વસ્તુ પર જઈ શકીએ. મુદ્દા નંબર 3, અલંકારનું મહત્વ. પ્રશ્ન એ થાય કે અલંકાર ન હોય, ન પ્રયોગ કરીએ તો ચાલે નહીં. મિત્રો, એક સીધું અને સાદું ઉદાહરણ આપી દો કે માણસના શરીરમાં ગળાના ભાગમાં રહેલો એક દોરો કે સોનાના 2 દોરા બહુમાં બહુ સારા લાગે, 25 દોરા પહેરીએ તો એ સારા લાગે નહીં. એનો અર્થ એ થયો કે અલંકારનો ઉપયોગ જરૂરી છે, પણ એનો અતિરેક થવો જોઈએ નહીં. તો હવે વાત કરીએ કે અલંકારની મહત્તા શું, એનું મહત્વ કઈ રીતે. તો પહેલી બાબત છે એ આપ સૌએ જાણી છે કે અલંકાર દ્વારા કાવ્ય કે વાક્ય છે, એમાં વપરાયેલા શબ્દ છે કે અર્થ છે, એની શોભામાં હંમેશાને માટે આપ જોઈ શકો છો કે વધારો થાય છે. આ એનું પહેલું મહત્વ છે. બીજા મહત્વની વાત કરીએ તો મેં લખ્યું છે વક્તવ્ય, જેને આપણે સ્પીચ કહીએ છીએ. કોઈ પણ વિદ્યાર્થી વક્તૃત્વ સ્પર્ધામાં કે વક્તવ્યમાં ભાગ લે છે ત્યારે એની એક આશા હોય છે કે હું નિર્ણાયકના જે નિર્ણય છે એના ઉપર મારી છાપ વધુ પડે. એટલે એ વક્તવ્ય છે, સ્પીચ છે, એને મિત્રો ધારદાર, સચોટ, અસરકારક અને પ્રભાવશાળી બનાવવા માટે અલંકાર જરૂરી છે. એ એનું બીજું મહત્વ છે. ત્રીજું છે મિત્રો, કાવ્ય જ્યારે લેખન થતું હોય, કાવ્ય ભણાવવામાં આવતું હોય ત્યારે 2 બાબતો છે. કાવ્યમાં વિચારો છે, લાગણીઓ છે. 2 શબ્દો અહીંયા લખું છું, સંક્ષિપ્ત અને હૃદયગમ્ય. એક કાવ્યની અંદર જે વિચારોનું તત્વ છે, લાગણીઓનું તત્વ છે, એને સંક્ષિપ્તમાં, ટૂંકમાં કહેવા માટે અને હૃદયને ગમે એવું બનાવવા માટે અલંકાર અનિવાર્ય છે. પણ બરાબર યાદ રાખવાનું કે અલંકારનો અતિરેક થવો જોઈએ નહીં. તો આ ત્રીજો મુદ્દો હતો, અલંકારનું મહત્વ સ્પષ્ટ કરો. એવો પ્રશ્ન આવે તો એના 3 જવાબ છે.
અલંકાર એ શોભામાં વધારો કરે છે. શાની શોભામાં? તો કયું? કાવ્ય અને વાક્યની શોભામાં. વક્તવ્યને ધારદાર, સચોટ, અસરકારક અને પ્રભાવશાળી બનાવવા અલંકાર જરૂરી છે. કાવ્યમાં વ્યક્ત થતા જે વિચારો છે, લાગણીઓ છે, એની અભિવ્યક્તિને ટૂંકમાં કહેવા માટે અને હૃદયને ગમે એવું કહેવા માટે અલંકાર જરૂરી છે. ત્યાર પછીની વાત કરીએ તો અલંકારના પ્રકાર. આપણે ચોથા મુદ્દાની અંદર જઈએ કે અલંકારના પ્રકારો કેટલા, કયા કયા? તો મુદ્દા નંબર 4, અલંકારના પ્રકારો. તો આપ જાણી શકો છો કે અલંકારના મુખ્ય બે પ્રકારો છે, શબ્દાલંકાર અને અર્થાલંકાર. હવે અહીંયા સંધિ છૂટી પડે તો શબ્દ વત્તા અલંકાર, અહીંયા છે અર્થ વત્તા અલંકાર. જ્યાં શબ્દનું મહત્વ છે, જ્યાં શબ્દની ચમત્કૃતિ છે, જ્યાં શબ્દનું પ્રાધાન્ય છે અને શબ્દ દ્વારા જ કાવ્યની શોભા વધતી હોય એવા તમામ અલંકારોને શબ્દાલંકાર કહેવામાં આવે છે. જ્યાં અર્થનું મહત્વ હોય છે, જ્યાં અર્થનું પ્રાધાન્ય હોય છે, જ્યાં અર્થની ચમત્કૃતિ હોય છે અને જ્યાં અર્થ દ્વારા કાવ્ય કે વાક્યની શોભામાં વધારો થાય છે તેવા તમામ અલંકારોને અર્થાલંકાર કહેવામાં આવે છે. અહીં એક બાબત સ્પષ્ટ કરી દઉં કે આપણે ધોરણ 11 માં પણ અર્થાલંકાર જ ભણ્યા છીએ અને ધોરણ 12 માં પણ અર્થાલંકાર જ ભણવાના છીએ. આ બંને શબ્દ અને અર્થ એ બંને સાથે જોડાય છે અને બંનેનું મહત્વ હોય એવા અલંકારને ઉભયા અલંકાર કહેવાય છે. શબ્દાલંકારમાં શબ્દનું મહત્વ, અર્થાલંકારમાં અર્થનું મહત્વ અને ઉભયા અલંકારમાં બંનેનું મહત્વ રહેલું છે. તો આ એના 3 પ્રકારો થયા. હવે મહત્વનો પ્રશ્ન જોઈએ કે શબ્દાલંકાર અને અર્થાલંકાર વચ્ચેનો હવે આપણે અલંકાર પરિચયની પ્રસ્તાવના જોઈ, એનો અર્થ જોયો, એની વ્યાખ્યા સમજ્યા, એનું મહત્વ સમજ્યા, એના પ્રકારો સમજ્યા. છેલ્લો પ્રશ્ન પરીક્ષાની દ્રષ્ટિએ પણ મહત્વનો છે. શબ્દ અલંકાર અને અર્થાલંકાર વચ્ચેનો ભેદ એટલે કે ડિફરન્ટ, તફાવત સમજાવો. બરાબર ધ્યાન રાખજો મિત્રો. આપણે એવો તફાવત નથી લખવાનો કે શબ્દ અલંકારમાં શબ્દનું મહત્વ હોય અને અર્થાલંકારમાં અર્થનું મહત્વ. આ બે ઉદાહરણો તમારી સામે લખ્યા છે, બરાબર સમજો. કુંચી કરાવો કરુણાનંદ કેરી. દરેકની અંદર ક વર્ણ છે એટલે આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે એકના એક વર્ણનું વારંવાર પુનરાવર્તન થાય એટલે એને વર્ણાનુપ્રાસ કહેવામાં આવે છે. અનુપ્રાસનો એક પેટા પ્રકાર છે વર્ણ વત્તા અનુપ્રાસ, અને એ વર્ણાનુપ્રાસ એ મિત્રો બરાબર ધ્યાન રાખજો એ શબ્દાલંકાર છે. હવે બરાબર ધ્યાન રાખજો, કુંચી શબ્દ છે એની જગ્યાએ એનો સમાનાર્થીને મૂક્યો છે ચાવી. હવે તમારી સામે ઉદાહરણ આવ્યું, ચાવી કરાવું કરુણાનંદ કેરી. તો ક વર્ણથી મિત્ર શરૂઆત થતી હતી, વર્ણાનુપ્રાસ થતો હતો, એ હવે અહીં થતો નથી કારણ કે ચ વર્ણ આવ્યો છે. તો બરાબર મુદ્દાનો તફાવત નંબર 1, શબ્દ અલંકારના ઉદાહરણમાં આ એક શબ્દની જગ્યાએ બદલીને તેનો સમાનાર્થી શબ્દ મૂકવામાં આવે તો બરાબર યાદ રાખો
શબ્દ અલંકાર નષ્ટ થાય છે. તેની સામે વિરુદ્ધમાં નવનીત, સરખું, હૃદય, કોમળ. સરખું છે એ સમાન બતાવે છે, સરખામણી, ઉપમા અલંકાર. ઉપમા અલંકાર છે એ અર્થાલંકાર છે. હવે હું નવનીત શબ્દની જગ્યાએ એનો સમાનાર્થી શબ્દ માખણ મૂકું છું. માખણ, સરખું, હૃદય, કોમળ. કોઈ અર્થમાં ફેર પડતો નથી. તો તફાવત નંબર 2, અર્થા અલંકારના ઉદાહરણમાં એક શબ્દની જગ્યાએ તેનો સમાનાર્થી શબ્દ મૂકવામાં આવે તો પણ અર્થા અલંકાર જળવાઈ રહે છે, નષ્ટ થતો નથી. તો આ બે મુખ્ય તફાવત છે. શબ્દ અલંકારમાં એક શબ્દની જગ્યાએ બીજો શબ્દ મૂકવામાં આવે પણ શબ્દ સમાનાર્થી હોવો જોઈએ, પર્યાયવાચી હોવો જોઈએ, તો શબ્દ અલંકાર નષ્ટ થાય છે, અર્થા અલંકાર નષ્ટ થતો નથી. આ બે ઉદાહરણો. એક ઉદાહરણ હજુ સમજવું હોય તો સિંહ સમાન શૂરવીર. સમાન છે એટલે ઉપમા છે. કેસરી મૂકો, વનરાજ મૂકો, અહીં બહાદુર શબ્દ મૂકો અને એવું બોલો કેસરી સમાન શૂરવીર, તો પણ અર્થા અલંકાર જળવાઈ રહે છે, શબ્દ અલંકાર નષ્ટ થાય છે. આ એનો મુખ્ય તફાવત છે. તો આ શરૂઆતની આપણે પ્રસ્તાવના જોઈ. હવે આપણે ધોરણ 12 નો અલંકાર નંબર 1 શ્લેષનો અભ્યાસ કરીશું. હવે મિત્રો, આપણે આપણા અભ્યાસક્રમના અર્થા અલંકારના પૈકીનો એક અલંકાર, જે આપણા અભ્યાસક્રમનો અલંકાર નંબર 1 શ્લેષ અલંકાર. મિત્રો બરાબર યાદ રાખજો, અલંકાર જ્યારે પૂછાય છે, આગળ મેં આપને તમને માહિતી આપી કે માર્ચ 2020 ની અંદર અર્થાંતરન્યાસ અલંકાર અને વ્યાજ સ્તુતિ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહમાં પૂછી ગયા છે. એ બે ગુણનો પ્રશ્ન ફરજિયાત છે અને એ જ્યારે પૂછાય ત્યારે તમારે મુદ્દા યાદ રાખવાના છે કે સૌપ્રથમ હંમેશા અલંકારમાં લક્ષણ લખવાનું આવે છે અને એ પણ સંસ્કૃતમાં જ લખવાનું છે. તો બરાબર ધ્યાનથી જોજો, બરાબર ધ્યાનથી સાંભળશો. હવે આપણે ભણીશું શ્લેષ અલંકાર. શ્લેષ અલંકારનું લક્ષણ છે શ્લેષઃ સ વાક્યે એકસ્મિન યત્ર અનેક અર્થતા ભવેત. મેં અહીંયા સંધિ સૂટી પાડી છે, યત્ર અનેક અર્થ. એટલે મિત્રો એકદમ તમારા માટે હવે સરળ થઈ ગયું. અહીંયા સંખ્યા 1 લખી છે, અહીંયા શબ્દ અનેક છે. તો જ્યાં એક જ વાક્યના એક કરતા વધારે અર્થ થતા હોય, એટલે કે જ્યાં એક જ વાક્યમાં અનેક ઘણા 2 પણ હોય, 3 પણ હોય અને એનાથી વધારે પણ હોય, તો કહે છે કે જ્યાં વાક્ય એક જ હોય અને એ વાક્યની અંદર અનેક અર્થોનો બોધ થતો હોય ત્યારે શ્લેષ અલંકાર બને છે. એટલે મિત્રો એવું યાદ રાખવાનું, વિજ્ઞાન પ્રવાહમાં ખાસ OMR માં પ્રશ્ન પૂછાય છે કે શ્લેષમાં શાનું તત્વ રહેલું છે, તો જવાબ છે દ્વિઅર્થી, 2 અર્થો થાય. આ એક જ વ્યાખ્યા છે પણ એની હું બીજી વ્યાખ્યા આપું છું. પાઠ્ય પુસ્તકમાં એક જ વ્યાખ્યા છે પણ બીજી વ્યાખ્યા કઈ તો બરાબર સાંભળજો. અહીંયા વાક્ય બોલ્યો તો હવે વ્યાખ્યા બદલું છું કે જ્યાં એક જ વાક્યમાં વપરાયેલા શબ્દોના એક કરતાં વધારે અર્થ થતા હોય. પહેલી વ્યાખ્યા એવી આપી હતી કે જ્યાં વાક્યના એક કરતાં વધારે અર્થ હતા અને બીજી વ્યાખ્યા એવી છે કે જ્યાં વાક્યમાં વપરાયેલા શબ્દોના એક કરતાં વધારે અર્થ થતા હોય, એટલે કે દ્વિઅર્થી
પણ જ્યાં જોવા મળતું હોય ત્યાં શ્લેષ અલંકાર બને છે. આ એનું લક્ષણ થયું, એની વ્યાખ્યા થઈ. હવે આપણે જોઈએ પ્રકાર. શ્લેષના મુખ્ય બે પ્રકાર છે. આ પ્રશ્ન પણ બોર્ડમાં પૂછાયેલો છે. શબ્દ શ્લેષ અને અર્થ શ્લેષ. આ બંનેમાં દ્વિઅર્થી છે. અને મેં જે તમને તફાવત કહ્યો હતો કે શબ્દ શ્લેષમાં એક ઉદાહરણમાં સમાનાર્થી શબ્દ મૂકવામાં આવે તો શબ્દ શ્લેષ નષ્ટ થાય, અર્થ શ્લેષ નષ્ટ થાય નહીં. શબ્દ શ્લેષના બે પ્રકારો છે. એકનું નામ છે સભંગ, બીજાનું નામ છે અભંગ. અર્થ શ્લેષનો એક જ પ્રકાર છે જેનું નામ છે અભંગ. એટલે કે શ્લેષ બે પ્રકારે. સ્ટાર્ટ. મિત્રો, તમે લક્ષણ જોયું, અર્થ એની વ્યાખ્યા સમજ્યા, એના બે પ્રકારો શબ્દ શ્લેષ અને અર્થ શ્લેષ વિશે આપણે સમજ્યા. હવે શ્લેષને બે રીતે હું ઉદાહરણ દ્વારા સમજાવું. એક પરીક્ષાની દ્રષ્ટિએ પૂછાય ત્યારે એકદમ સરળ ઉદાહરણ આપું છું જે આપને સરળ પડે. વિભાતિ, વિભાકર. બરાબર ધ્યાન રાખજો મિત્રો. વિભાતિ એક ક્રિયાપદ છે, વિભાકર એ સંજ્ઞા છે. ક્રિયાપદનો અર્થ થાય છે વિભાતિનો શોભે છે. વિભાકર શબ્દ કઈ રીતે બન્યો છે તો આમાં સંધિ છે વિભુ વત્તા આકર. વિભુ એટલે તેજ, આકર એટલે ખાણ. તેજની ખાણ, તેજનો જે ખજાનો છે સદૈવ પ્રકાશમાન રહે છે એ સૂર્ય છે. અને પ્રાચીન સમયમાં એવું કહેવાતું હતું કે રાજા સર્વગુણ સંપન્ન. તો વિભાકર શબ્દના બે અર્થો થયા, સૂર્ય અને રાજા. આપણી વ્યાખ્યા હતી આ વાક્ય એક જ વાક્ય છે સરળ. તો એક જ વાક્યમાં વપરાયેલા શબ્દના એક કરતા વધારે અર્થ થતા હોય ત્યારે શ્લેષ અલંકાર બને છે. તો અહીં વિભાકર શબ્દના બે અર્થ છે, સૂર્ય અને રાજા. સૂર્ય શોભે છે, રાજા શોભે છે. બીજું ઉદાહરણ જાણીએ. હે સરસ્વતી, ત્વમ સર્વદા વરદા ભવ. બે રીતે. હે માં સરસ્વતી, ત્વમ સર્વદા, હમ વરદાન આપનારી થાવ. અને સર્વદાનો એક અર્થ લીધો હંમેશા, અને બીજું છે સર્વદા, બધું જ આપનારી. થાય એટલે આપવું. તો સર્વદા એક શબ્દ છે, એના અર્થો બે છે. એક અર્થ છે હંમેશા, કાયમી. બીજો અર્થ છે બધું જ આપનારી. પણ મિત્રો એક જ વ્યાખ્યાની ચર્ચા કરી. કઈ વ્યાખ્યા? શબ્દના બે અર્થ. પણ મારે તમારી સામે એવું એક ઉદાહરણ આપવું છે કે જે વાક્ય એક જ હોય અને આખા વાક્યના બે અર્થો થતા હોય. તો એ ઉદાહરણ આપણે સમજીએ. તો આ રીતે એનો સમજવાનો પ્રયાસ કરીએ. ઉદાહરણ બરાબર ધ્યાનમાં રાખશો. કેશવમ પતિતમ દૃષ્ટવા પાંડવાः હર્ષમ આગતાः રુદન્તિ સર્વે કૌરવાः હા હા કેશવ કેશવ. આ એક આખું વાક્ય છે, બરાબર સમજો. અને હું વાક્યના સમગ્ર વાક્ય કઈ રીતે બે અર્થોમાં વહેંચાયેલું છે એ આપને સમજાવીશ. હવે હું પહેલા દ્વિઅર્થી શબ્દો છે એમાં ટીક કરી દઉં છું, અંડરલાઈન. કેશવ એટલે ભગવાન કૃષ્ણ. કૃષ્ણને પતિતમ દ્રષ્ટવા, પડેલા જોઈને, પાંડવાः હર્ષમાગતા, પાંડવો આનંદમાં આવી ગયા. રુદન્તિ સર્વે કૌરવાः, બધા જ કૌરવો રડવા લાગ્યા. હા હા કેશવ કેશવ, અરે કૃષ્ણ કૃષ્ણ.
ફરીથી જુઓ એનો પહેલો અર્થ સીધો સરળ શબ્દ પ્રમાણે કૃષ્ણને પડેલા જોઈને પાંડવો આનંદમાં આવી ગયા. બધા જ કૌરવો રડવા લાગ્યા. અરે કૃષ્ણ કૃષ્ણ. હવે તમને આમાં એવું લાગતું જ હશે કે કૃષ્ણ પડે તો પાંડવો આનંદમાં આવે, કૌરવો આવે, રુદન તો પાંડવો કરે. પણ મિત્રો આ ઉદાહરણ શ્લેષનું છે, બીજો અર્થ સમાયેલો છે. તો પહેલા દ્વિઅર્થી શબ્દોને સમજીએ તો અહીંયા કેશવ, કે એટલે પાણીમાં, શવ એટલે શવ, પાણીમાં પડેલું શવ, પાંડવાહ એટલે દેડકાઓ અને કૌરવાહ એટલે કાગડાઓ. હવે જુઓ આખા વાક્યનો બીજો અર્થ. પાણીમાં પડેલા શવને જોઈને દેડકાઓ આનંદમાં આવી ગયા. શબ ન મળવાને કારણે બધા જ કાગડાઓ રડવા લાગ્યા. ક્યાં ચાલ્યું ગયું પાણીમાં રહેલું શબ, પાણીમાં રહેલું શબ. આખો વાક્યનો અર્થ બદલાઈ ગયો. એ શાના આધારે બદલાયો? આ દ્વિઅર્થી શબ્દોના આધારે. અહીં આ ઉદાહરણ આપણે એવા લીધા હતા કે જેમાં શબ્દના બે અર્થો થાય છે, અહીં સમગ્ર વાક્યના બે અર્થો થાય છે. તો આ મિત્ર હતો શ્લેષ અલંકાર. શ્લેષ અલંકારના પ્રશ્ન પ્રમાણે આપણે આટલું શીખ્યા કે શ્લેષ અલંકારનું લક્ષણ જણાવો. તો આપણે લક્ષણ શરૂઆતમાં શીખ્યા શ્લેષઃ સવાક્યે એકસ્મિન યત્ર અનેક અર્થતા ભવે. બીજો પ્રશ્ન એવો પૂછાય શ્લેષ અલંકાર ક્યારે બને છે? શ્લેષ અલંકાર એટલે શું? તો એકદમ સરળ કે જ્યાં એક વાક્યના બે અર્થો કે તેથી વધુ અર્થ થતા હોય, વાક્યમાં વપરાયેલા શબ્દના એક કરતાં વધારે અર્થ થતા હોય ત્યારે શ્લેષ અલંકાર બને છે. ત્રીજો મોસ્ટ આઈએમપી પ્રશ્ન એવો હતો શ્લેષ અલંકારના પ્રકારો કેટલા? તો જવાબ બે. કયા કયા? શબ્દ શ્લેષ અને અર્થ શ્લેષ. અને ચોથો પ્રશ્ન શ્લેષ અલંકાર ઉદાહરણ સહિત સમજાવો. તો આપણે ત્રણ ઉદાહરણો લીધા. વિભાતિ વિભાકર, સરસ્વતી ત્વં સર્વદા વરદા ભવ અને કેશવમ પતિતમ દ્રષ્ટવા. તો આ મિત્રો આપણા અભ્યાસક્રમની પહેલા અલંકારની અલંકાર પરિચયની ચર્ચા થઈ. બાકીના જ્યારે વિડિયો બનાવીશું ત્યારે અલંકાર નંબર 2 વ્યાસ સ્તુતિ અલંકાર, અલંકાર નંબર 3 અર્થાંતન્યાસ અલંકાર અને અલંકાર નંબર 4 વિરોધ અલંકારનો અભ્યાસ કરીશું. તો આપ આ વિડિયોને નિહાળશો, સમજશો, નોટ કરશો અને આવનારા અઠવાડિયા પછી આના અનુરૂપ ટેસ્ટનું આયોજન કરી આપને મહત્વના પ્રશ્નનો ટેસ્ટ પહોંચાડવામાં આવશે. તો આશા રાખું છું કે આપ સર્વે આ વિડિયોને બરાબર સમજશો, એના પોઈન્ટ્સ નોટ કરશો. અસ્તુ.